જય શ્રી કૃષ્ણ મિત્રો, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ ભાવિકાની મોજમાં. કેમ છો? મજામાં ને? આઈ હોપ તમે બધા મજામાં હશો. અમે પણ બધા મજામાં જ છીએ. આ અમારા મહિલા દિવસની ઉજવણી કરી એની તમને જે ઝલક બતાવું છું. 80 વર્ષથી માંડીને નાની 8 વર્ષની બાળાનું અમે સન્માન કર્યું હતું. સમાજની મહિલાઓ બધી ભેગી થઈને માતાઓને બેસાડી કંકુ ચાંદલા કર્યા. વારા પરથી મોટા પ્રમાણે બેસાડતા આવ્યા ને ચાંદલાથી એનું સન્માન કરતા આવ્યા. આગળ જોતા રહેજો, સ્કીપ ના કરતા. નાની બાળકીનું પણ અમે સન્માન કર્યું હતું, કારણ કે આજે તો મહિલા દિવસ, આપણો દિવસ, વુમન્સ ડે. વુમન્સ ડે માંથી એક તમને પંક્તિ સંભળાવું. હું એક સ્ત્રી છું, ભગવાનને પણ પોતાના ગર્ભમાં ધારણ કરવાની તાકાત ધરાવું છું. મને કેટલી પણ કચડો, હું ગર્વથી પોતાનું માથું ઉઠાવીને ચાલું છું. આ દુનિયા ન ચાલત જો આ 5 લક્ષ્મીઓ ના હોત: માં, બહેન, વહુ, દીકરી અને પત્ની. હેપી વુમન્સ ડે ઓલ વુમન્સ. હું માંગું અને તું આપે, એ તો મારી માગણી પૂરી થઈ શકે ભાઈ. મારા માગ્યા વગર તું કંઈ આપે તો એ તારી મારા માટેની લાગણી કહેવાય. હે પ્રભુ, બોલીને નહીં પણ કરીને બતાવો, કેમ કે લોકો સાંભળવા કરતાં જોવાનું વધારે પસંદ કરે છે. હેપી વુમન્સ ડે. આનંદથી જીવી લેવું, કેમ કે રોજ સૂર્ય નહીં પણ આપણી જિંદગીનો એક કિંમતી દિવસ હાથમાં જાય છે. બધી સમાજની મહિલાઓ વારા ફરતી એકબીજાનું સન્માન કરે છે. જો નાની બાળાઓને નિયાણીઓનું સન્માન કરે છે. આ હાલમાં જ મેરેજ થયા એ રવિભાઈના વાઈફ છે. એ સમાજમાં પુત્ર વધુમાં સૌથી નાની કહેવાય ને, એટલે ચાંદલા કરે છે બાળકો. તમને જો મારા બ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક, શેર અને કમેન્ટ કરવાનું ના ભૂલશો. અને નવા છો તો સબસ્ક્રાઈબ પણ કરી દેશો. આમાં તમે પણ હશો ક્યાંક. જય શ્રી કૃષ્ણ બધાને. થેન્ક યુ ફોર વોચિંગ.